નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે અગત્યના દિવસ, કરંટ અફેર, ટોપિક રિલેટેડ જીકે અને ઇંગ્લિશ શોર્ટ ડિસ્કસ કરીશું. જો તમે પેપરમાં લખો છો તમારા ચોપડામાં તો ખૂબ જ શોર્ટમાં લખજો. સમય ન બગાડતા શરૂ કરીએ. પહેલું છે 16 જાન્યુઆરી, જેને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવાય છે. પ્રશ્ન બને છે અહીંયા થીમનો. થીમ શું હતી? આટલી લાંબી થીમ યાદ રાખવાની જરૂર નથી. એટલું યાદ રાખો, ડિકેડ ઓફ ઇમ્પેક્ટ એન્ડ લુકિંગ અહેડ, બિલ્ડિંગ અ ફ્યુચર રેડી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. કેમ ઉજવાયો 16 જાન્યુઆરીએ? કારણ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા આજથી 10 વર્ષ પહેલા શરૂ થયું હતું અને તેના 10 વર્ષ પૂર્ણ થયા હોવાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની ઉજવણી કરી. તો 10 વર્ષ પહેલા એટલે 2016માં 16 જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ ડે શરૂ થયું હતું. 17 જાન્યુઆરી, આંતરરાષ્ટ્રીય મેન્ટરિંગ ડે. 17 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય મેન્ટરિંગ ડે તરીકે ઉજવાય છે. પહેલો પ્રશ્ન. બીજું એ, કોની યાદમાં ઉજવાય છે? તે બેન્જામિન ફ્રેન્કલિનના જન્મદિવસે ઉજવાય છે. બેન્જામિન ફ્રેન્કલિન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાયન્ટિસ્ટ છે. નાનપણથી ખૂબ ચર્ચામાં પણ આવે છે, તેથી યાદ રાખજો, પૂછાઈ શકે છે. તેમના ઇન્વેન્શન શું છે? એક તો હતા બાયફોકલ ચશ્મા અને એક હતો ફ્રેન્કલિન સ્ટવ. આગળ વધીએ. 17 જાન્યુઆરીએ મોહમ્મદ અલી નો જન્મદિવસ પણ છે. કોણ હતા મોહમ્મદ અલી? વિશ્વ પ્રસિદ્ધ બોક્સર હતા. આપણે એમની ફાઇટો વિશે યાદ નથી રાખવાનું, પણ તેમનું પૂર્ણ નામ શું હતું? કેસિયસ માર્સેલસ ક્લે જુનિયર નામ હતું અને જન્મસ્થળ હતો અમેરિકા. ભારતના 92માં ગ્રાન્ડ માસ્ટરનું નામ શું છે? તેમનું નામ છે આર્યન વાર્ષ્ણેય. તો તે દિલ્હીના કયા નંબરના ગ્રાન્ડ માસ્ટર છે? દિલ્હીના 7મા નંબરના, ભારતના 92મા નંબરના ગ્રાન્ડ માસ્ટર છે. આટલું યાદ રાખજો, ઇનફ છે. ભારતમાં 27માં યુએસ એમ્બેસેડર કોને નિયુક્ત કરાયા છે? બાજુમાં છે સર્જિયો ગોરને. ભારત બ્રિક્સ 2026નું આયોજન કરશે, તમામને ખબર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં બાયોટેક BSL-4 યુનિટનો શિલાન્યાસ કર્યો. આ એક રિસર્ચ લેબોરેટરી છે. કોના દ્વારા? અમિત શાહ દ્વારા. ક્યાં? ગાંધીનગરમાં. શું? તો કે બાયોટેકનોલોજી લેબ, એટલે કે BSL-4 સ્થપાયું. ગુજરાત સરકારનું 2026-27નું બજેટ 17મી ફેબ્રુઆરીએ રજૂ કરાશે. જો કોઈની પરીક્ષા ફેબ્રુઆરી પહેલા હોય ગવર્મેન્ટની, તો આ પ્રશ્ન યાદ રાખી શકે છે. સૌથી અગત્યનો પ્રશ્ન. ભારત હવામાન વિભાગના 151માં સ્થાપના દિવસના અવસરે કયા 4 શહેરોમાં 200 ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થાપિત કરવાની જાહેરાત કરાઈ છે? જવાબ છે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, પુણે. આ ચારેય જગ્યાએ ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થાપિત કરવાની જાહેરાત કરાઈ છે. હમણાં સ્ટાર્ટઅપ રિપોર્ટ પણ બહાર પડાયા છે, જેમાં પહેલા ક્રમે મહારાષ્ટ્ર છે. બાજુમાં આપ્યું છે કુલ સ્ટાર્ટઅપ મહારાષ્ટ્રમાં કેટલા શરૂ થયા છે 2025 સુધી? 34,444. યાદ રાખજો, શરૂ જ પૂછાશે, બંધ નહીં પૂછાય. બંધ થયા છે 1200. આમાં ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત કયા નંબર પર છે? જુઓ, ગુજરાત છે 5મા નંબર પર. ગુજરાતમાં કેટલા સ્ટાર્ટઅપ શરૂ થયા છે? ગુજરાતમાં 16,805 સ્ટાર્ટઅપ શરૂ થયા છે. પહેલું યાદ રાખજો અને ગુજરાતનો નંબર યાદ રાખજો, અને ગુજરાતમાં કેટલા શરૂ થયા છે તે યાદ રાખજો. તેનાથી વધારે પૂછાવાના ચાન્સ નથી. અને સ્ટાર્ટઅપ રિપોર્ટ કોણ બહાર પાડે છે? આ પૂછાઈ શકે. તે બહાર પાડે છે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ. કોણ બહાર પાડે છે? ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ બહાર પાડે છે સ્ટાર્ટઅપ રિપોર્ટ. વિરાટ કોહલીએ કેટલા વર્ષ બાદ ફરી વન ડે ક્રિકેટમાં નંબર 1 બેટ્સમેનનું સ્થાન મેળવ્યું? 5 વર્ષ પછી. અને
બીજો પ્રશ્ન છે કે વિરાટ કોહલીએ રેન્કિંગમાં કોને પાછળ છોડી દીધા? તો જવાબ છે રોહિત શર્માને. બાજુમાં જોઈ શકો છો પેપરનો છે અને પેપરના ડેટામાં જુઓ કે સૌથી વધુ દિવસ નંબર 1 રહ્યા એ બેટ્સમેનોની લિસ્ટ આપી છે. તેમાં જો પહેલા નંબરે છે વિવિયન રિચર્ડ્સ. કેટલા દિવસ સુધી નંબર 1 રહ્યા છે? જો 23,306 દિવસ સુધી નંબર 1 રહ્યા છે વન ડે રેન્કિંગમાં. યાદ રાખજો, પૂછાઈ શકે છે. વિરાટ કોહલીને તો પૂછાઈ જ શકે છે, પણ આ રેન્કિંગ નું પૂછાઈ શકે છે કારણ કે કોઈના ધ્યાનમાં નથી. લશ્કરી ખર્ચ. આ રિપોર્ટ પણ પેપરમાં જ બહાર આવ્યો છે કે લશ્કરી ખર્ચમાં પ્રથમ કોણ છે? નીચે જોઈ શકો છો ગ્રીન ડેટામાં પહેલા ક્રમે છે ચીન. સૌથી અહીંયા પૂછાઈ શકે એવો એક જ પ્રશ્ન છે કે આ રિપોર્ટ જે લશ્કરી ખર્ચનો કોણ બહાર પાડે છે? ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ લશ્કરી ખર્ચનો રિપોર્ટ બહાર પાડે છે. શોર્ટમાં લખી દેજો, આખી લાંબી ડિટેલ લખવાની કોઈ જરૂર નથી. ભારત કયા નંબર પર છે? આપણે પાછળ નથી, આપણે બીજા જ નંબર પર છીએ. ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને શું કહેવાય છે ખબર છે? સિપ્રી. યાદ રાખજો, સિપ્રી. આ એક ડેટા છે, કલ્ચરમાં આપણે એમસીક્યુમાં પૂછાઈ શકે કે વાસણા સ્થિત કયું છે મંદિર જેમાં મકર વિલુક્ક મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ? એકચ્યુઅલી આ છે ને તહેવાર એ કેરળમાં પણ ઉજવાય છે. હા, યાદ રાખજો, વાસણા સ્થિત શહેરના સૌથી પ્રાચીન મંદિર. એવું પ્રશ્ન પૂછાઈ જાય કે વાસણામાં સૌથી પ્રાચીન મંદિર કયું છે? જવાબ છે શ્રી અયપ્પા મંદિર. પૂછાઈ જાય તો તમને તો ખબર ના હોય. કલ્ચરનો પ્રશ્ન છે, એક્ઝામમાં સીધો આવી શકે. પેપરનો ડેટા છે એટલે પૂછવાના ચાન્સ વધારે છે. ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2026 કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? જણાવો. વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને વિશ્વ આર્થિક મંચ. જવાબ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ગ્લોબલ રિસ્ક રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. 58મી સિનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2026માં પુરુષ વર્ગનો ખિતાબ કોણ જીત્યું છે? મહારાષ્ટ્ર, ઓડિશા, રેલવે કે તેલંગાણા? રેલવે. 58મી સિનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયન. આવા જ પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં, આવા જ પ્રશ્નો પૂછાય છે. વિરાટ કોહલી ને રોહિત શર્મા કરતા આવા જ પ્રશ્નો પૂછાય છે. 58મી સિનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપમાં મહિલા વર્ગનો ખિતાબ કઈ ટીમે જીત્યો? મહારાષ્ટ્ર. પુરુષમાં યાદ રાખજો રેલવે, પણ શેમાં? 58મી સિનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપમાં. પુરુષ તો રેલવે, સ્ત્રી તો મહારાષ્ટ્ર. હાલમાં છે ને આગ લાગવાની ઘટનાને કારણે નંદાદેવી ચર્ચામાં રહ્યું હતું. તો નંદાદેવી ક્યાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે? તે આવેલું છે ઉત્તરાખંડમાં. યાદ રાખજો, પરીક્ષામાં આવું પૂછાય છે કે ચર્ચામાં રહેલું નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે ઉત્તરાખંડ. હાલમાં કિડની ડિસીઝ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તો ક્રોનિક કિડની ડિસીઝ રજિસ્ટ્રી યોજના બનાવ્યું છે એક રાજ્યએ. ક્રોનિક કિડની ડિસીઝ રજિસ્ટ્રીની યોજના બનાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે. કયું? ઓડિશા. ક્રોનિક કિડની ડિસીઝ રજિસ્ટ્રીની યોજના સીધું લખી દો ઓડિશા. આટલું જ યાદ રાખો, લાંબુ લખશો નહીં. કયા રાજ્યએ કરુણા અભિયાન શરૂ કર્યું? ગુજરાત. ગુજરાત રાજ્યએ કરુણા અભિયાન શરૂ કર્યું હતું. કેમ? આપણે ઉત્તરાયણમાં જે પક્ષીઓને દોરીથી નુકસાન થયું, એટલે એમની પાંખો કપાઈ ગઈ કે તે નીચે પડી ગયા, તો ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી. ઝાંસ્કર નદી કઈ મુખ્ય નદી પ્રણાલીની ઉપનદી છે? ભૂગોળનો પ્રશ્ન છે, આવી શકે છે. ઝાંસ્કર નદી સિંધુ નદી પ્રણાલીની ઉપનદી છે. પછી આ એક પેપરમાં જ હતું કે ક્લિક્ટરશિપ શું છે? ક્લિકટેટરશિપ શું છે? ક્લિકટેટરશિપ કે ઓનલાઈન શું વાયરલ થાય અને જેને સૌથી વધુ લાઇક્સ હોય ને તે નીતિઓ કરતા વધુ મહત્વપૂર્ણ જાય.
એટલું અગત્યનું નથી. સોનાના આભૂષણ મળ્યા બાદ ખોદકામ અભિયાન ક્યાં શરૂ કરવામાં આવ્યું? નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં. યાદ રાખજો, હિસ્ટ્રીમાં પૂછાઈ શકે. કરંટ અફેર, હિસ્ટ્રી રિલેટેડ કરંટ અફેરમાં કે સોનાના આભૂષણ મળ્યા બાદ ખોદકામ અભિયાન ક્યાં શરૂ કરવામાં આવ્યું? જવાબ છે નીલકંઠેશ્વર મંદિરમાં. હવે ક્યાં આવેલું છે આ નીલકંઠેશ્વર મંદિર? કર્ણાટકના ગડક જિલ્લામાં. ક્યાં આવેલું છે? કર્ણાટકના ગડક જિલ્લામાં. યુએસએ અબ્રાહમ લિંકન તૈનાત કર્યું. આ એમનું એક શિપ છે. હાલ છે ને ક્યુબાના રાષ્ટ્રપતિ ચર્ચામાં રહેલા છે. તો પ્રશ્ન પૂછાઈ જાય કે ક્યુબાના રાષ્ટ્રપતિનું નામ શું છે? નામ છે મિગુએલે મંદી. મંદીના સમયે એમણે શું કર્યું? લક્ઝરી કાર છોડીને સાયકલ અપનાવી. આ એક બહુ મોટું શું કહેવાય એ છે. તો તમે યાદ રાખી શકો કે ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ. હવે આપણે ઇંગ્લિશ શોર્ટ જોઈ લઈએ. આ વિરોધી શબ્દો છે. અબ્યુડન્સ, તો તેનો વિરોધી છે સ્કેર. એક્સેપ્ટ, તેનો વિરોધી છે રિજેક્ટ. એક્ટિવ નો વિરોધી છે પેસિવ. એનિસન્ટ, તેનો વિરોધી છે મોડર્ન. એસેન્ડ એટલે ચઢાઈ, જેનું વિરોધી છે ડિસેન્ડ. આર્ટિફિશિયલ નું વિરોધી છે નેચરલ. કોન્સિલ, એનો વિરોધી છે રિવિલ. કોન્વેક્સ, જેનો વિરોધી છે કોન્કેવ. ડેફિશિયટ, જેનો વિરોધી છે સુરપ્લસ. ડેનાય, જેનો વિરોધી છે એડમિટ. ડિલિજન્ટ, જેનું વિરોધી છે લેઝી. એમિનન્ટ, જેનો વિરોધી છે ઇન્ફેરિયર. અને એક્સપાન્ડ, જેનો વિરોધી છે કોન્ટ્રાક્ટ. આ હતા આજના કરંટ અફેર ડેટા, અને છેલ્લે હતો ઇંગ્લિશ શોર્ટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.